નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે આગળના લેક્ચરમાં શરત ખૂબ વિષયનો પ્રમેય 6.3 ભણી ગયા અને ત્યારબાદ આજે આપણે પ્રમેય 6.4 જે શરત બા વિશે માહિતી આપી રહ્યો છે તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પ્રમેય 6.4 માં આપણને થોડી ઘણી માહિતી આપેલી છે જે આપણે જોઈએ। એમાં આપણને સ્ટેટમેન્ટ એ રીતનું આપેલું છે કે જો બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય, એટલે કે સૌથી પહેલા તો શું કીધું છે, બે ત્રિકોણ, એટલે અહીં આકૃતિમાં શું આવશે, કોઈ પણ બે ત્રિકોણની વાત કરેલ છે। અને પહેલાનો લેક્ચર જે હતો ખૂબ માટેનો, એમાં પણ શું હતું, બે ત્રિકોણ વિશેની વાત કરી હતી। આ પ્રમેય તમારે ફક્ત આ શરત માટે જ યાદ રાખવાના છે। ખૂબ શરત, બા શરત, એ શરતો માટે આ પ્રમેય આપણે ભણવાના છે। બાકી આનું બીજું કંઈ ખાસ પેપરમાં પૂછાવાની શક્યતા ઓછી, પરંતુ આ શરતનો ઉપયોગ દરેક જગ્યાએ થતો હોય છે। જ્યાં જ્યાં આપણે ત્રિકોણ ભણીએ અથવા તો બીજા કોઈ ચેપ્ટરમાં પણ ત્રિકોણની વાત આવે ત્યારે આ શરતો આપણને આવડવી ખૂબ જરૂરી છે, એટલે આપણે આ પ્રમેય ભણી રહ્યા છીએ। તો અહીં પણ શું કહેલ છે કે જો બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુઓ, એટલે કે છે શું, કુલ આપણને આપેલું કોઈ પણ બે ત્રિકોણ આપેલા છે, જ્યારે બા ખૂબ શરત અથવા બાકુબા શરતની વાત કરી હોય ત્યારે આપણે આમાં સાબિત શું કરવાનું કીધું છે, જો તમે બે ત્રિકોણ સમરૂપ, અહીં હંમેશા બે ત્રિકોણની સરખામણી કરેલ હશે, કેમ કે આ ત્રિકોણની જ શરત છે, એટલે અહીં બીજું કોઈ વસ્તુ આવશે નહીં, ફક્ત બે ત્રિકોણની જ વાત કરેલી હશે। તો બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય। અને પહેલાનો પ્રમેય આપણે જે જોયો પ્રમેય 6.3, એમાં આપણને શું કહેલ હતું કે બે ત્રિકોણમાં એક ત્રિકોણના ખૂણા એ બીજા ત્રિકોણના તેને અનુરૂપ ખૂણાને સમાન હોય, તેમાં ખૂણા સમાન આપેલા હતા, અનુરૂપ ખૂણાઓ। જ્યારે અહીં આપણને કંઈક ઊંધું આપેલું છે, બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં છે। અહીં આપણે બાજુ વચ્ચે સમપ્રમાણમાં છે એમ કહી દીધેલ છે। સમપ્રમાણ એટલે બંને ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ। તમને ખ્યાલ જ છે કે ગુણોત્તર સમાન હોય અથવા તો સમપ્રમાણમાં હોય, બે વસ્તુ એક જ છે, એટલે જ આપણે અહીં કૌંસમાં આપેલું છે કે ગુણોત્તર સમાન હોય। કોઈકને ખ્યાલ ન આવે કે બાજુઓના સમપ્રમાણમાં હોય, બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય એટલે શું, તો અમુક લોકોને ગુણોત્તરમાં જ ખ્યાલ હોય કે એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ બે બાજુઓનો ગુણોત્તર સમાન હોય, તો એટલે જ કૌંસમાં અહીંયા આપણને આપેલું છે કે ગુણોત્તર સમાન હોય। તો અહીં આપણને માહિતી શું આપેલ છે કે બે ત્રિકોણમાં કોઈ એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય, પછી તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, એટલે કે બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય, એટલે કે ગુણોત્તર સમાન હોય, તો આપણે શું મેળવવાનું છે, શું ફાઇન્ડ કરવાનું છે, તો પછીનું જે વસ્તુ હોય ને આપણે મેળવવાનું હોય। તો અહીં તો જો આમ છે તો તેમના અનુરૂપ ખૂણા સમાન હોય, એટલે કે જો બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય અથવા તો ગુણોત્તર સમાન હોય તો તે બંને ત્રિકોણના ખૂણાઓ સમાન હોય, એ આપણે સાબિત કરવાનું છે। પછી આગળ હજી કંઈક કીધું છે, અને તેથી બે ત્રિકોણ સમરૂપ થશે અથવા બે ત્રિકોણ સમરૂપ હોય, એટલે કે જો બે ત્રિકોણની બાજુઓ સમપ્રમાણમાં હોય અથવા બંનેના ગુણોત્તર સમાન હોય તો આપણે એની પરથી એમ સાબિત કરવાનું છે કે તેમના અનુરૂપ ખૂણાઓ સમાન છે અને તે બે ત્રિકોણો સમરૂપ છે। આ વસ્તુ આપણે સાબિત કરવાનું છે। ચાલો, તો સૌથી પહેલા આપણે દોરીશું આકૃતિ દોરી નાખીએ। સૌથી પહેલા તો આપણે બે ત્રિકોણ લઈશું, અહીં આપણે બે ત્રિકોણ લીધેલ છે। આપણે આકૃતિ થોડી ઓછી જગ્યા રોકે એવો પ્રયત્ન કરીશું, કારણ કે છેલ્લે પછી આપણે જગ્યા ઘટે છે। આ ત્રિકોણને આપણે નામ આપીએ
ABC અને આને આપણે નામ આપીએ DEF. ગઈકાલે આપણે જે રીતની આકૃતિ જોઈ હતી સેમ વસ્તુ અહીંયા કરવાની છે. ઈ જ રીતની આકૃતિ, ઈ જ રીતના બે ત્રિકોણ, પણ આની પહેલાના પ્રમેયમાં આપણને ખૂણા સમાન આપેલા હતા, જ્યારે અહીં બાજુઓ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન આપેલ છે. એટલો જ ફરક છે, બાકી કોઈ જાતનો ફરક છે નહીં. સેમ વસ્તુ એવી જ કરવાની આવશે, પણ થોડો ટ્વિસ્ટ આવશે. ચાલો, તો સૌથી પહેલા આપણે પહેલું કામ શું કરીએ છીએ? પહેલા તો જે માહિતી આપેલી હોય એની પરથી આકૃતિ દોરી, પછી ત્યારબાદ પહેલું કામ કરવાનું પક્ષ લખવાનું. તો અહીં આપણે લખીએ સાબિતીમાં, સોલ્યુશનમાં પક્ષ. તો આ ત્રિકોણમાં આપણને શું આપેલું છે? પક્ષમાં એ વસ્તુ આવશે કે જે વસ્તુ આપણને આપેલી હોય. તો સૌથી પહેલા તો આપણને એમ કીધું છે કે બે ત્રિકોણની વાત કરેલ છે. તો બે ત્રિકોણમાં બાજુઓ, એક ત્રિકોણની બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુને સમપ્રમાણમાં છે. તો અહીં આપણે કયા કયા ત્રિકોણ લીધા? ABC અને DEF. તો ABC અને DEF માં આપણે બંને ત્રિકોણની બાજુઓને સમપ્રમાણમાં દર્શાવવી પડશે. બંનેના ગુણોત્તર કેવા દર્શાવવા પડશે? સમાન દર્શાવવા પડશે. તો પક્ષમાં આપણે શું લખીશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB/DE, BC/EF અને AC/DF. કારણ કે આપણને બંને બાજુઓ સમપ્રમાણમાં છે અને બંનેના ગુણોત્તર સમાન આપેલા જ છે. એટલે પક્ષમાં જે વસ્તુ હોય એ શું હોય કે જે વસ્તુ આપણને માહિતી આપેલી હોય તે લખવાની હોય. તો ચાલો લખીએ બે ત્રિકોણમાં, એટલે કે બે ત્રિકોણ કયા કયા? આપણે પહેલેથી તે જગ્યાનો થોડો બચાવ કરીશું, એટલે છેલ્લે આપણે સરળતા રહે. ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ કયો છે? ત્રિકોણ DEF માં આપણને આપેલું છે બાજુઓ સમપ્રમાણમાં આપેલી છે. તો પહેલા ત્રિકોણની પહેલી બાજુ કઈ થશે? AB. તો અહીં લખીએ AB. તો AB ને અનુરૂપ બાજુ કઈ થશે? બીજા ત્રિકોણમાં DE થશે. તો AB અને DE નો ગુણોત્તર, AB અને DE નો ગુણોત્તર તેના બરાબર બધી બાજુઓના ગુણોત્તર આપણને કેવા આપેલા છે? સમાન આપેલા છે. તો બીજી બાજુ થશે BC. તો BC ને અનુરૂપ બાજુ બીજા ત્રિકોણમાં કઈ થશે? EF. તો ઇક્વલ ટુ લખીએ આપણે BC/EF ઇઝ ઇક્વલ ટુ એ જ રીતે પહેલા ત્રિકોણની ત્રીજી બાજુ લઈએ. ત્રીજી બાજુ છે AC. AC ને અનુરૂપ બાજુ થશે બીજા ત્રિકોણમાં DF. એટલે આપણે અહીં લખીએ AC/DF. આ થયું આપણું પક્ષ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પક્ષમાં આપણને શું કહે છે કે બે ત્રિકોણમાં કોઈ એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં છે. તો બે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF, આ બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુઓ એ બીજા ત્રિકોણની બાજુઓને સમપ્રમાણમાં છે. એટલે કે બંનેનો ગુણોત્તર સમાન છે. પહેલા ત્રિકોણની બાજુ છેદમાં બીજા ત્રિકોણની બાજુ, એટલે આને શું કહેવાય? ગુણોત્તર. તો પહેલા ત્રિકોણની ત્રણે બાજુઓ અને બીજા ત્રિકોણની ત્રણે બાજુઓનો ગુણોત્તર, એટલે આના છેદમાં આ ગુણોત્તર સમાન છે. એટલે કે ઇક્વલ છે. ત્રણેયનો ગુણોત્તર, ત્રણેય બાજુનો ગુણોત્તર કેવો છે? સમાન છે. આ વસ્તુ આપણને આપેલી હતી, જે વસ્તુ આપણે લખી પક્ષમાં. ત્યારબાદ શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આપણે લખીશું સાધ્ય. તો સાધ્યમાં શું આવશે? ચાલો, તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે સાધ્યમાં હંમેશા જે વસ્તુ આપણે મેળવવાનું કહેલ હોય એ વસ્તુ લખવાની હોય છે. તો આપણે અહીં મેળવવાનું શું કીધું છે કે તો પછીનું જે હોય ને એ સાધ્યમાં આવશે. તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF, આ બે ત્રિકોણના અનુરૂપ ખૂણા એટલે કયા કયા થશે? અહીં પહેલો ત્રિકોણ છે તો એનો પહેલો ખૂણો થશે A. તો A ને અનુરૂપ ખૂણો બીજા ત્રિકોણમાં કયો થશે? D થશે. એ જ રીતે બીજો ખૂણો છે B. તો B ને અનુરૂપ ખૂણો કયો થશે? E થશે. એ જ રીતે ત્રીજો છે C. C ને અનુરૂપ થશે F. તો પહેલા ત્રિકોણના ત્રણ ખૂણા અને તેને અનુરૂપ બીજા ત્રિકોણના તેને અનુરૂપ ખૂણાઓ સમાન હોય તે સાબિત કરવાનું છે. તો અહીં આપણે એમ લખીશું ખૂણો A = ખૂણો D, ખૂણો B = ખૂણો E અને ખૂણો C = ખૂણો F. આ વસ્તુ આપણને પહેલા તો મેળવવાની કીધી છે, એટલે એ લખશું સાધ્યમાં આપણે ખૂણો A = ખૂણો D. પછી બીજો ખૂણો છે ખૂણો B = ખૂણો E
અને ત્રીજો ખૂણો છે C. તો ખૂણો C = ખૂણો F. આ વસ્તુ પહેલા તો આપણને મેળવવાની કીધી છે. ત્યારબાદ બીજું પણ કંઈક મેળવવાનું કીધું છે. જો અને તેથી બે ત્રિકોણો સમરૂપ હોય તો બંને ત્રિકોણોને સમરૂપ પણ આપણે સાબિત કરવાના છે. કયા બંને ત્રિકોણો? ABC અને DEF. તો અહીં આપણે લખીશું અને ત્રિકોણ ABC આપણે શું સાબિત કરવાના છે? સમરૂપ સાબિત કરવાના છે બંનેને. તો આ નિશાની શેની થઈ? સમરૂપતાની. DEF. આની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં પણ કરી ગયા કે જ્યારે બે ત્રિકોણને સમરૂપ દર્શાવવા હોય ત્યારે આપણે આ ચિહ્ન વડે દર્શાવી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF. આ વસ્તુ આપણે મેળવવાની છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા તો આપણને માહિતી જે આપેલી હતી એને આપણે લખી પક્ષમાં કે બે ત્રિકોણમાં એક ત્રિકોણના બાજુઓ બીજા ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર સમાન છે. તો આપણે લખ્યું કે ત્રિકોણ ABC અને DEF માં AB ના છેદમાં DE, BC ના છેદમાં EF અને AC ના છેદમાં DF બંનેનો ગુણોત્તર સમાન દર્શાવ્યો. ત્યારબાદ સાધ્ય. તો સાધ્યમાં આપણને મેળવવાનું કીધું હતું કે તો પછીનું હતું એ બધું તો તેમના ખૂણાઓ અનુરૂપ હોય અને તેથી બે ત્રિકોણ સમરૂપ થાય. એટલે કે આપણે આ મેળવવાનું છે કે A = D થાય, B = C થાય અને B = E થાય અને C = F થાય અને બંને ત્રિકોણ સમરૂપ થાય. આ વસ્તુ આપણે મેળવવાનું છે. ચાલો તો હવે શરૂઆત કરીએ આપણે સાબિતીથી. ચાલો તો હવે આની મેળવીએ આપણે સાબિતી. કે પહેલા તો આપણે કંઈક થોડું ઘણું ઉમેરવાનું હોય ઉમેરી દઈએ. તમને ખ્યાલ છે આપણે ગયા લેક્ચરમાં જે પ્રમેય ભણ્યા સેમ વસ્તુ હતી એમાં પણ કે આપણે શું મેળવવાનું હતું? એમાં બાજુઓ સમપ્રમાણમાં દર્શાવી અને સમરૂપ ત્રિકોણ જ મેળવવાના હતા, પણ એમાં ખૂણાઓ આપણને આપેલા હતા. જ્યારે અહીં આપણને બાજુઓ સમપ્રમાણમાં આપેલી છે અને આપણે ખૂણાને સરખા દર્શાવવાના છે. ચાલો તો અહીં આપણે આકૃતિમાં સૌપ્રથમ તો આ પ્રથમ ત્રિકોણ છે અને આ બીજો ત્રિકોણ છે. તો બંનેમાં બીજા ત્રિકોણમાં આપણે એવા બે બિંદુઓ લઈએ કે જેથી પ્રથમ ત્રિકોણની પહેલી બાજુ એટલે કે AB અને બીજી બાજુ AC અને અહીં બીજા ત્રિકોણમાં આપણે જે બે બિંદુઓ લઈએ એ બે બિંદુઓ આપણે લેશું DE અને DF પર. DE અને DF પર એવા બે બિંદુઓ લેશું કે જેથી AB = આ બિંદુ જે લઈએ આનું અને અહીંયા જે બિંદુ લઈએ આનું AC નું બેનું અંતર સમાન થાય. તો DE ઉપર હું એક P નામનું બિંદુ લઉં. AB જેટલી લંબાઈ A થી B સુધીનું જેટલું અંતર છે ને આટલા અંતરે હું અહીંયા એક બિંદુ એવું લઉં P બિંદુ P. ક્યાં લઉં? કે જેથી કરીને AB = DP થાય. ત્રિકોણ DEF માં હું બાજુ DE પર કોઈ એક બિંદુ P એવું લઉં કે જેથી AB = DP થાય. એ જ રીતે ત્રિકોણ DEF માં હું બાજુ DF પર કોઈ એક બિંદુ એવું લઉં, કોઈ એક બિંદુ Q લઉં. માનો કે હું કોઈ એક બિંદુ ત્રિકોણ DEF માં બાજુ DF પર કોઈ એક બિંદુ Q એવું લઉં કે જેથી AC = DQ થાય. AC = DQ થાય એવું બિંદુ હું લઉં છું. તો હવે તમે જોઈ શકો છો કે અહીં આપણે AB અને DP ને ઇક્વલ દર્શાવી શકીએ, AC અને DQ ને ઇક્વલ દર્શાવી શકીએ કારણ કે આપણે AB ની જેટલી લંબાઈ છે એટલા જ અંતરે આપણે બિંદુ P લીધેલ છે. A થી C નું જેટલું અંતર છે એટલા જ અંતરે આપણે બિંદુ Q લીધેલ છે. ચાલો હવે P અને Q ને હું જોડી દઉં. તો એક ત્રિકોણની રચના થઈ. DEF ત્રિકોણની અંદર જ તે બીજા એક ત્રિકોણની રચના થઈ. કયો ત્રિકોણ બનશે? જો તો DPQ નામનો એક ત્રિકોણ બનશે. તો હવે ત્રિકોણ ABC ને હું અહીંયાથી ઉપાડી અને આ આકૃતિ ઉપર મૂકું તો આ ABC એ ઉપરનો જે નવો ત્રિકોણ બન્યો એની પર બંધ બેસતો આવશે. હા આવશે. કેમ? કારણ કે અહીં આપણે DP ની લંબાઈ એટલી જ લીધી છે જેટલી AB ની છે. DQ ની લંબાઈ આપણે એટલી જ લીધી છે જેટલી AC ની છે. એટલે જો હવે હું આને ઉપાડીને આની ઉપર મૂકું તો આ બંને ત્રિકોણો કેવા થાય? એક સરખા થાય. તો
તો ચાલો હવે આપણે સાબિતીમાં એ વસ્તુ દર્શાવીએ કે આપણે શું શું લીધું. તો આપણે શું કર્યું, P અને Q નામના બે બિંદુઓ લીધા. ક્યાં લીધા? DE અને DF પર. તો કઈ રીતે લીધા કે જેથી કરીને DP AB થાય, DQ AC થાય, એ રીતે લીધા. અને પછી શું કર્યું, PQ ને જોડી દીધા. જો આની પહેલાના લેક્ચરમાં આપણે જે પ્રમેય ભણ્યા સેમ આ જ વસ્તુ કરી હતી. એમાં પણ આપણે 6.3 પ્રમેયમાં પણ આ જ વસ્તુ કરી હતી. ખૂબ શરતમાં સેમ વસ્તુ, બે બિંદુઓ લીધા હતા અને એનું અંતર AB DP AC DQ થાય એટલું લીધું હતું અને PQ ને જોડ્યું હતું. એમાં જે લખ્યું હતું એ જ વસ્તુ લખવાનું છે. તો અહીં P અને Q બાજુ અથવા રેખાખંડ DE P તો આપણે લેવાનો છે, DE અને બીજી કઈ બાજુ પર લેવાનો છે, DF પર એવી રીતે દોરો કે જેથી શું થવું જોઈએ, DP AB અને DQ AC થવું જોઈએ. જેથી DP AB અને DQ AC થાય. ત્યારબાદ બીજું શું કામ કર્યું આપણે, P અને Q બે બિંદુઓને જોડવાનું કામ કર્યું. ઉપરાંત PQ ને જોડો. જે વસ્તુ આપણે આકૃતિમાં ફેરફાર કર્યા એ માહિતી આપણે અહીં દર્શાવી દીધી કે બે બિંદુઓ લીધા P અને Q ક્યાં લીધા, તો કે P અને Q બાજુ DE અને DF પર એવી રીતે દોરો કે જેથી DP AB અને DQ AC થાય. ઉપરાંત PQ ને જોડો. આટલી વસ્તુ આપણે કરી. ચાલો હવે ત્યારબાદ આપણે જોઈએ કે સૌથી પહેલા આપણને શું આપેલું હતું. જો પાછા પક્ષમાં આવી જાવ કે બે ત્રિકોણોમાં AB એટલે કે બંને બાજુઓના ગુણોત્તર સમાન હતા, ગુણોત્તર સમાન આપેલા હતા, બાજુઓ સમપ્રમાણમાં હતી. તો એ પરથી આપણે એમ લખી શકીએ કે AB/DE AC/DF લખી શકીએ. હા, લખી શકીએ. શા માટે ન લખી શકીએ? તો અહીંયા હું લખું કે AB/DE જો અહીંયા પક્ષમાં આપણને આપેલું છે AB/DE પક્ષમાં જે માહિતી આપણને ઓલરેડી આપી દીધેલી છે ત્યાંથી જ લખું છું, ક્યાંય બહારથી લખતા નથી. AB/DE AC/DF આ બે જ વસ્તુ લઉં છું, ત્રીજી બાજુ નથી લેતો. શું કામ? કારણ કે આપણે અત્યારે ફક્ત આ બાજુ અને આ બાજુ આ બે બાજુઓને ગુણોત્તર બેના સમાન દર્શાવે એની ઉપરથી આપણે માહિતી. PQ વિશે આપણને કઈ ખ્યાલ નથી તો આપણે આપણી જાતે દોરી છે, એટલે અત્યારે એનો ઉપયોગ આપણે કરીશું નહીં. એટલે કે નીચે DF BC આ BC બાજુનો પણ ઉપયોગ કરીશું નહીં. ફક્ત અત્યારે AB અને AC બે બાજુઓ વિશે ચર્ચા કરીશું. તો આ લીધું આપણે. ક્યાંથી લીધું? કૌંસમાં લખવાનું, ભૂલવાનું નહીં, આકૃતિ પરથી, અથવા તો આપેલ છે એમ પણ તમે લખી શકો. તમારે એવું ન લખવું હોય કે આકૃતિ પરથી તો આની કરતા વધારે સરળ રહેશે કે આ આપણે જાતે કઈ લખ્યું છે નહીં. આ વસ્તુ આપણને ઓલરેડી બોક્સમાં આપી દીધેલું છે, એટલે કે કૌંસમાં કે આપેલ છે. હવે તમે જુઓ અહીં આપણે શું કર્યું, AB અને AC. તો AB શું થાય છે, DP થાય છે. AC શું થાય છે, DQ. તો હું AB ની જગ્યાએ DP, AC ની જગ્યાએ DQ લખી શકું. હા, લખી શકું ને, કારણ કે બંને બાજુઓ કેવી છે, સમાન છે. આપણે એક સરખા જ માપની લીધી છે. તો હું DP AB એટલે કે AB છે ત્યાં હું DP લખી શકું અને AC છે ત્યાં DQ પણ લખી શકું ને. તો ચાલો હું આમાં ફેરફાર કરું કે DP AB અને ક્યાં ગયું, DQ AC પરથી. તેથી આ માહિતી અહીંયા છે તે પણ મેં અહીંયા ફરીથી લખી છે એટલે આપણને ખ્યાલ આવે કે આ શું કામ આ જે સ્ટેપ છે એમાં ફેરફાર ક્યાંથી આવ્યો. તો AB ની જગ્યાએ હું હવે લખું DP/DQ
DE is equal to AC ની જગ્યાએ લખું dq upon df. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? AB is equal to dp અને AC is equal to dq આપણે આકૃતિમાં લીધેલ છે એટલે એની પરથી મેં AB ની જગ્યાએ dp લીધું અને AC ની જગ્યાએ dq લીધું. બીજો કોઈ જાતનો ફેરફાર કર્યો છે નહીં. ત્યારબાદ હવે આને ઉલટાવી નાખું તો કોઈ ફેરફાર થશે? આ જે મને માહિતી આપેલી છે આપણે જે આ સ્ટેપ મેળવ્યું આનું વ્યસ્ત લઈ લઉં તો નીચેનું સ્ટેપ છે ને ઉપર લઈ લઉં, ઉપરનું સ્ટેપ છે ને નીચે લઈ લઉં તો કાઈ ફેર થશે? ના, નહીં થાય. બંને બાજુ વ્યસ્ત કરો તો કોઈ જાતનો ફેરફાર થતો નથી. પણ માનો કે હું એક બાજુ વ્યસ્ત કરું કે આ dp છે એને અંશમાં લઈ લઉં, dp ને છેદમાં લઈ લઉં, જ્યારે dq ના છેદમાં df એમને એમ રહેવા દઉં તો જવાબમાં ફેરફાર થઈ જશે. આપણે આ સમીકરણ સાથે છેડછાડ કરી એવું કહેવાશે. પરંતુ જો હું બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ ઇક્વલ ટુ ની ડાબી બાજુ અને જમણી બાજુ બંને તરફ વ્યસ્ત લઈશ તો કોઈ જાતનો ફેરફાર થશે નહીં. જે હશે એમનું એમ જ રહેશે, એમાં જવાબમાં કોઈ ફેર પડશે નહીં. એટલે હું આને અંશમાં લઈ લઉં છું. DE છેદમાં DP is equal to અહીંયા પણ હું વ્યસ્ત કરી નાખું છું DF upon DQ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ક્યાંથી કર્યું? વ્યસ્ત કરતા શું કર્યું આપણે? વ્યસ્ત લીધો છે બંને બાજુનો. હવે હું ડાબી બાજુ અને જમણી બાજુ અને પહેલાના જે પ્રમેયમાં આપણે ખૂબ શરત વિશે જોયું ને એમાં આપણે બંને બાજુ એક ઉમેર્યો હતો, તમને યાદ હશે. ડાબી બાજુ પણ +1 ઉમેર્યો હતો, જમણી બાજુ પણ +1 ઉમેર્યો હતો. પણ અહીં આપણે ઉમેરવાની બદલે બાદ કરીશું. બંને બાજુમાંથી એક બાદ કરતા તો ચાલો બંને બાજુથી આપણે એક બાદ કરીએ. બંને બાજુથી એક બાદ કરતા તો હું બંને બાજુથી એક બાદ કરીશ તો શું થશે? DE upon DP minus 1 is equal to DF upon DQ minus 1. આવું થશે. તો ચાલો આ પછીનું સ્ટેપ તમને ખ્યાલ જ છે કે અહીં પહેલા આપણે એક ઉમેર્યો, ઓલામાં અહીં આપણે બાદ કર્યો, પણ પ્રોસિજર તો સેમ જ રહેશે કે એકના છેદમાં કંઈ ન હોય તો એક તો હશે જ તે, આના છેદમાં જ્યારે કાંઈ નથી તો એક તો હશે જ તે, અહીંયા પણ છેદમાં કાંઈ નથી એટલે એક તો હશે જ તે, તો બંનેના છેદમાં એક છે. તો હવે હું શું કરીશ? ચોકડી ગુણાકાર, બંનેનો ચોકડી ગુણાકાર કરું તો શું થાય? આપણે અહીંયા લખીએ બંનેનો ચોકડી ગુણાકાર. માનો કે dp છે અને એક સાથે ગુણાવું. જો પહેલા તો આ એક છે, આ જે છેદમાં એક હતો એને હું de સાથે ગુણાવતો, de સાથે ગુણાવું તો કોઈ જાતનો ફેરફાર થશે તો કે નહીં? de ને એક સાથે ગુણો તો de ના de જ રહેશે. પછી નિશાની કઈ વચ્ચે છે તો કઈ છે? માઈનસની, તો માઈનસ ના માઈનસ. dp છે એને ઉપરના અંશના એક સાથે ગુણાવો તો કોઈ જાતનો ફેરફાર થશે નહીં થાય. dp ને એક સાથે ગુણવું એટલે dp એમ ના એમ રહેશે અને છેદમાં dp ગુણ્યા 1 એટલે શું થશે? dp એમ ના એમ રહેશે is equal to. એ જ રીતે આપણે જમણી બાજુ જોઈએ. df આ એકને df સાથે ગુણો તો df ગુણ્યા 1 એટલે 1 ઓછા વચ્ચે નિશાની છે માઈનસની એટલે અહીંયા લખીએ આપણે માઈનસ. dq ને હું એક સાથે ગુણાવું એટલે dq ગુણ્યા 1 એટલે dq થશે અને છેદમાં dq ગુણ્યા 1 એટલે થશે dq. આ વસ્તુ આપણને મળી. ચાલો હવે આ જે માહિતી મળી ને એને આપણે આકૃતિમાં ચકાસીએ કે આ માહિતી શું મળે છે. de dp તો આપણે ત્રિકોણમાં જોઈએ કે de ક્યાં છે અને dp ક્યાં છે. તો de જો પહેલા શું આપણને આપેલું છે? de dp. તો de બાજુ ક્યાં છે? de આખી બાજુ છે, આ એક આખી બાજુ છે d થી e, એમાંથી માઈનસ શું કર્યું આપણે? dp. તો dp એટલે કેટલું થાય? dp એટલે આટલું થયું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે હું આખી બાજુમાંથી અડધી બાજુ આટલી બાજુ બાદ કરી નાખું, ઉપરનો અડધો ભાગ, તો વધ્યું કેટલું? આખી બાજુ છે de, આમાંથી હું ઉપરનો અડધો ભાગ બાદ કરી નાખું તો કેટલું વધ્યું? pe જેટલું વધશે. સારી રીતે સમજાઈ જશે કે આ મોટી જબર એક બાજુ છે de, ત્રિકોણની એક બાજુ છે, એમાંથી હું એનો અડધો ભાગ બાદ કરી નાખું તો જે નીચેનો ભાગ વધ્યો એ જ વધશે. તો ચાલો હું de dp ની જગ્યાએ હું ખાલી pe લખું તો ચાલે. 2 ઓછા 1 આવું મને કોઈ બાદબાકી આપેલ છે કે 2 ઓછા 1 તો આખું કેટલું છે? 2 છે, એમાંથી મારે બાદ કેટલું કરવાનું છે? 1.
તો 2 ઓછા 1 એની બદલે હું જવાબમાં 1 લખી નાખું તો ચાલે કે હા 2 માંથી 1 જાય તો 1 મળે એ જ રીતે આપણે એ જ વસ્તુ કરી કે dp આ છે આમાંથી હું -de છે એમાંથી dp બાદ કરી આવે તો વધ્યું શું pe તો de dp ની જગ્યાએ હું ખાલી pe લખું તો પણ ચાલે ને બેનો અર્થ તો એક જ થશે ને તો અહીંયા હું de dp ની જગ્યાએ શું લખીશ pe હવે છેદમાં dp m ના m is equal to હવે ત્યારબાદ આપણે બીજી બાજુ જોઈએ df dq તો df બાજુ ક્યાં છે જો df એટલે કે આ બાજુ આ df છે એમાંથી બાદ શું કર્યું આપણે dq તો df આખી બાજુમાંથી હું ઉપરનો અડધો ભાગ બાદ કરું df માંથી dq બાદ કરું તો વધ્યું શું qf વધ્યું તો df ઓછા dq એટલે qf તો હું આની જગ્યાએ ફક્ત qf લખું તો ચાલે અને છેદમાં dq m ના m ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ આપણને મળી હવે શું કરીએ જો તો તમે dp ક્યાં છે તો કે dp અહીંયા છે છેદમાં શું છે pe ના છેદમાં dp એટલે કે આ નીચેનો અડધો ભાગ છેદમાં આખો ભાગ qf ના છેદમાં dq એટલે કે નીચેનો અડધો ભાગ છેદમાં આખો ભાગ યાદ કરો ફરીથી ત્રિકોણની સમપ્રમાણતા માટેના આપણે 5 સૂત્રો ભણ્યા હતા એ સમયે મેં તમને આ સૂત્ર ભણાવ્યું હતું પહેલું સૂત્ર શું હતું ઉપરનો અડધો ભાગ છેદમાં આખો ભાગ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ઉપરનો અડધો ભાગ છેદમાં આખો ભાગ પછીનું સૂત્ર હતું ઉપરનો અડધો ભાગ છેદમાં આખો ભાગ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુમાં ઉપરનો અડધો ભાગ છેદમાં આખો ભાગ ત્રીજું સૂત્ર હતું નીચેનો અડધો ભાગ છેદમાં આખો ભાગ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુમાં નીચેનો અડધો ભાગ છેદમાં આખો ભાગ ત્રણ મેં તમને કીધું તો આ ત્રણ સૂત્ર તો ખાસ યાદ રાખજો તો આ ત્રીજું સૂત્ર છે આપણું કે નીચેનો અડધો ભાગ છેદમાં આખી બાજુ કોઈ એક બાજુમાં નીચેની અડધી બાજુ છેદમાં આખી બાજુ ઇઝ ઇક્વલ ટુ સામેની નીચેની અડધી બાજુ છેદમાં આખી બાજુ જો આવું હોય તો આની બરાબર આપણે શું લખતા હતા આ શું સાબિત થતું હતું કે આ PQ અને EF કેવી હોય બંને સમાંતર બાજુ હોય તો જ આ શક્ય થાય આપણે લીધું હતું યાદ કરો સમપ્રમાણતા વખતે જે આપણે માહિતી ભણ્યા હતા યાદ કરો કે જે ત્રિકોણમાં કોઈ પણ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય એવી એક રેખા લો આપણે લીધી હતી કોઈ એક ત્રિકોણમાં ત્રિકોણની ત્રણેયમાંથી કોઈ એક બાજુને સમાંતર એવી રેખા લીધી હતી અને સમાંતર રેખા લીધી હતી એટલે આ વસ્તુ પોસિબલ થઈ હતી તો આપણી પાસે ઓલરેડી આ વસ્તુ છે તો આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે PQ અને EF સમાંતર હોવી જોઈએ તો જ આ શક્ય છે તો જ આ બાજુ છેદમાં આ બાજુ અને આ બંને બાજુનો ગુણોત્તર સમાન ક્યારે હોય કે જ્યારે PQ અને EF બંને સમાંતર હોય તો જ ગુણોત્તર સમાન થાય બાકી ગુણોત્તર સમાન થાય નહીં તો અહીં આપણને ઈ વસ્તુ ખ્યાલ આવી ગઈ કે PE છેદમાં DP એટલે કે આ એક બાજુ અને એટલે કે આ બાજુનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ QF ના છેદમાં DQ બંનેનો ગુણોત્તર કેવો છે સમાન છે તો બંનેનો ગુણોત્તર સમાન ક્યારે થાય કે જ્યારે બંને બાજુઓ સમાંતર હોય અહીં આપણને આપેલું છે PE છેદમાં DP એટલે કે નીચેનો અડધો ભાગ છેદમાં ઉપરનો અડધો ભાગ ઇઝ ઇક્વલ ટુ QF છેદમાં DQ QF એટલે નીચેનો અડધો ભાગ છેદમાં ઉપરનો અડધો ભાગ આ બીજું સૂત્ર થશે ત્રીજું નહીં થાય સોરી આ થશે આપણું બીજું સૂત્ર નીચેનો અડધો ભાગ છેદમાં ઉપરનો અડધો ભાગ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુમાં નીચેનો અડધો ભાગ છેદમાં ઉપરનો અડધો ભાગ તો બંનેના ગુણોત્તર સમાન ત્યારે જ થાય કે જે વચ્ચેની બાજુ વચ્ચે જે રેખા આપણે લીધી છે ત્રિકોણમાં એ ત્રિકોણની રેખાનો કોઈ એક બાજુ સાથે સમાંતરમાં હોય તે રેખા ત્રિકોણની ત્રણેયમાંથી કોઈ એક બાજુ સાથે સમાંતર હોય તો જ બંનેનો ગુણોત્તર સમાન થાય આ પરથી આપણે લખી શકીએ કે તેથી PQ સમાંતર EF ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આવું ત્યારે જ શક્ય બને કે જ્યારે PQ અને EF સમાંતર હોય અને પ્રમેય 6.2 માં પણ આપણે આ વસ્તુ જોઈ ગયા કે જ્યારે બે બાજુઓનો ગુણોત્તર સમાન હોય ત્યારે વચ્ચેની રેખા તે ત્રિકોણની એક રેખા સાથે સમાંતર જ હોય એટલે આપણે લખીએ પ્રમેય 6.2
જગ્યા બચાવીએ આપણે થોડી. પ્રમેય 6.2 ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો?